નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થઈ। કુમારિકાઓએ જળાશયોમાં જવારા વિસર્જિત કર્યા। ચોમાસામાં સલામતી માટે તંત્રએ પણ વિશેષ વ્યવસ્થા કરી। ભરૂચમાં સ્માર્ટ મીટરના વિરોધ સામે ડેપ્યુટી એન્જિનિયરની કડકાઈ કે દબંગાઈ। સ્થાનિકો તેમની મરજી વિરુદ્ધ મીટર બદલવાની કામગીરી સામે ધારાસભ્યના દરબારમાં પહોંચ્યા તો અધિકારીએ દેખાડ્યો મિજાજ। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીથી વીજ મીટર બદલવાના અભિયાનની શરૂઆતની સ્થાનિકોને ચીમકી અપાઈ। ધારાસભ્યનું વીજ મીટર ક્યારે બદલાય છે તે ઉપર લોકોની નજર। અધિકારી અને સ્થાનિક અગ્રણીની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। ભરૂચ શહેર અને જિલ્લામાં જવારા વિસર્જન સાથે ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। 5 દિવસ કુંવારિકાઓએ ઉપવાસ રાખી ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું હતું। ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતની જવારા વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ હતી। મનગમતો ભરથાર મેળવવા માટે 5 દિવસના અનુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુંવારિકાઓએ આરાધના કરી હતી। વ્રત દરમિયાન શિવાલયોમાં કુંવારિકાઓની ભીડ જોવા મળી હતી। શનિવારની રાત્રિએ જાગરણ કર્યા બાદ રવિવારે સવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે ચાલતી નાવડીઓના સંચાલકો પરિવારજનો પાસેથી જવારા લઈને નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આ અભિગમ દાખવવામાં આવ્યો હતો। ભરૂચમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી દરમિયાન વીજ કંપનીએ સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર સુનિલ દાભી અને નારાયણ એરેના સોસાયટીના અગ્રણી જિગ્નેશ રાણાનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં વીજ મીટર બદલવાની શરૂઆત ધારાસભ્યથી કરવાની ચીમકી અપાઈ છે। આ ઓડિયો ચર્ચામાં કેન્દ્ર બન્યો છે। જો કે ચેનલ નર્મદા આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। રમેશભાઈ મિસ્ત્રી આવે, ચાલો તો રમેશભાઈ મિસ્ત્રીનું હમણાં પેલા મીટર બદલાવી દો અત્યારે, અને પછી અમે ક્યાં તમને મીટર બદલાવવાનું ક્યાં કીધું? રમેશભાઈ મિસ્ત્રી આવે, ચાલો તો રમેશભાઈ મિસ્ત્રીનું હમણાં પેલા મીટર બદલાવી દો અત્યારે, અને પછી અમે ક્યાં તમને મીટર બદલાવવાનું ક્યાં કીધું? સ્થાનિકોએ વીજ કંપનીની ટીમનો વિરોધ કરી સ્માર્ટ મીટર ફરજિયાત ન લગાવવા રજૂઆત કરી હતી। સ્થાનિકોએ આ મામલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો। આ મેટરમાં રમેશ મિસ્ત્રી વચ્ચે પડ્યા હોવાની સ્થાનિકોએ વીજ કંપનીના ઇજનેરને રજૂઆત કરતા સાંભળો શું કહ્યું ડેપ્યુટી ઇજનેરે। હેલો, હા, ગુડ મોર્નિંગ જિગ્નેશભાઈ। ગુડ મોર્નિંગ। એમાં કીધું મીટિંગ કરેલી છે? હા, અમારે મીટિંગ થઈ। હા, બરાબર। હાલ પૂરતું હમણાં મોકૂફ જ રાખવું પડશે આપણે, કેમ કે અધૂરું માર્ગદર્શન અને સરકાર દ્વારા બી રાજ્યની અંદર બી પીઆઈ સાહેબ સાથે વાત કરાવી હતી, બરાબર। એમાં બી એમને કીધું છે કે તમે ફરજિયાત જબરદસ્તી નાખી શકતા નથી। કોની સાથે વાત કરાવેલી? ધારાસભ્ય સાહેબ શ્રીની, પીઆઈ સાહેબ સાથે ફોન કરાવડાવી દઈએ તો પછી તમને ધારાસભ્ય શ્રીનું મીટર બદલાવીને તમને ફોન કરાવડાવીએ, ચાલો। ધારાસભ્ય સાહેબ મારા કઈ મીટર બદલાવાનું કીધું અમે તમને? એટલે ધારાસભ્ય કયા આપણે ધારાસભ્યને વાત કરેલી હતી? રમેશભાઈ મિસ્ત્રી સાથે। રમેશભાઈ મિસ્ત્રી આવે, ચાલો તો રમેશભાઈ મિસ્ત્રીનું હમણાં પેલા મીટર બદલાવી દો અત્યારે, અને પછી અમે ક્યાં તમને મીટર બદલાવાનું ક્યાં કીધું? અમે તો પીએસ સાહેબ વાત કરાવી ત્યારે બી મેં કીધું છે। ના, પેલા રાજ્યમાં તમારો જે લેટર તમે જે આપ્યો છે પેમ્પલેટ, એમાં બી તમે અંદર લખેલું છે કે તમે ફરજિયાત મીટર બદલી શકતા નથી। નહીં, એનો પ્રશ્ન એ મેં પેલું તમને એડવાઇઝરી આપી ને એમ લખેલું છે? એમાં લખેલું જ છે સાહેબ, એમાં જ કર્યું છે અમે લોકોએ બી। હા, એટલે એ હું તમને છે ને શું કહેવાય, એવું તો ધારાસભ્યનું પણ પેલું એડવાઇઝરી બતાવી દઈ ને, બરાબર છે। ધારાસભ્ય એમ કીધું ને કે ફરજિયાત નથી એમ, તો ધારાસભ્ય શ્રીનું બદલાવીને પછી ક્લિયર કરીએ, ચાલો ને એવું જ કરીએ। તમારી બરાબર, અમે તો વાત। ભરૂચ શહેરના અપનાગર વિસ્તારમાં બિન આરોગ્યપ્રદ પાણી આપવામાં આવતું હોવાનો વિવાદ ઉભો થતા પાલિકાની ટીમે પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે। પાલિકાના પાણી પુરવઠા વિભાગના ઇજનેર વિશ્વજીત રાઠોડે તપાસ શરૂ કરાવી છે। રવિવારે એક ટીમને તપાસ માટે અપનાગર મોકલવામાં આવી હતી। સોસાયટીના અલગ અલગ મકાનોમાંથી પાણીના સેમ્પલ એકત્ર કરી તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આ રિપોર્ટના આધારે પાણીની ગુણવત્તાનો ટાગ મેળવી જરૂર પડે લાઇનની તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શનિવારે એક પરિવારે બાળક બીમાર પડ્યું હોવાની ફરિયાદ સાથે પાણીનું સેમ્પલ પાલિકાને સોંપ્યું હતું। આ પાણી પીણવાળું અને સ્વચ્છ નજરે પડતું ન હતું। ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું।
ગરુડ સેના સંગઠન દ્વારા જાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી। યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત રક્તદાન કેમ્પમાં ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડ તથા સભ્યો યુવાનોને રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા। મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન એ જ મહાદાનની ઉક્તિ સાર્થક કરી હતી। સેવા પરમો ધર્મને સાકાર કરતા ભરૂચ જિલ્લાના સંગઠન ગરુડ સેના અને રેડ યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજ રોજ જાડેશ્વર મુકામે પટેલ સમાજની વાડીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન અમારું સંસ્થાનું પહેલું છે અને વર્ષો આ રીતે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને જે જિલ્લામાં જે બ્લડની અછત પડે છે તેને દૂર કરવા માટેના પ્રયત્નો અમારા હાથ ધરાશે। ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને છોટાઉદેપુરના કાકડપા ખાતેથી ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લામાં પેરોલ ફ્લો જમ્પ ફરાર આરોપી અને નાસ્તા ફરતા આરોપીઓ પકડવા ખાસ ઝુંબેશ અંતર્ગત પીએસઆઈ ડીએ ટુવરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ નાસ્તા ફરતા આરોપીને પકડવા છોટાઉદેપુરમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાકડપા ગામમાં ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજુ નસતિયા ધાનકાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને હવાલે કર્યો હતો। આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। અંકલેશ્વરમાં આવેલ સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી નજીક આવેલ સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષ સકપારિયાએ વક્તવ્ય આપ્યું હતું। આ સાથે જ સરદાર ધામ યુવા ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે કરવામાં આવતી કામગીરીની માહિતી પણ આપવામાં આવી હતી, જેનો સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, સરદાર ધામ ટ્રસ્ટના ગગજી સુતરિયા સહિતના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મિશન 2026 અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આજે સરદાર ધામ મધ્ય ગુજરાત આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સંવાદનો કાર્યક્રમ આજે અંકલેશ્વરના આંગણે એટલે કે સમસ્ત પાટીદાર સમાજ આયોજિત આજના કાર્યક્રમમાં ખૂબ સૌ લોકો દિલથી પ્રેમથી પધાર્યા છે। આ યુવા સંવાદનો હેતુ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ ગતિશીલ સરદાર ધામ ટ્રસ્ટ શું કામ કરે છે, કોના માટે કરે છે, કેવી રીતે કામ કરે છે, એ વૈચારિક વાતો દ્વારા યુવા શક્તિયારે સીધો સંવાદ રાખ્યો છે। અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ નોંધણી અભિયાન કેમ્પ તેમજ વડીલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓના લાભ આપતા આયુષ્માન વય વંદના કાર્ડ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે પણ ભાજપ દ્વારા આયુષ્માન વય વંદના નોંધણી અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 વર્ષથી વધુની વય ધરાવતા વડીલોને સ્થળ પર જ કાર્ડની નોંધણી કરી આપવામાં આવી હતી। આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 125થી વધુ વડીલોને આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાન LB પાંડે, મગન પટેલ, ભરત પટેલ, ચંદ્રેશ પટેલ, ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આયુષ્માન વય વંદના કાર્ડ અંતર્ગત રાજ્ય સરકારની 5 લાખ અને કેન્દ્ર સરકારની 5 લાખ સહાય મળી કુલ 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરાવવામાં આવે છે। સમગ્ર દેશ અને ગુજરાતમાં જે વયોવૃદ્ધ સમાજના લોકો જે છે, જેની ઉંમર થઈ છે 70 વર્ષની ઉપર, આવા લોકોને સરકારની વિવિધ પ્રકારની યોજના પ્રાયોરિટીના ધોરણે મળે, આરોગ્યથી માંડી વૃદ્ધા પેન્શનથી માંડીને એના માટે એક રજિસ્ટ્રેશનનું અભિયાન આખા દેશની અંદર ગુજરાતમાં ચાલી રહ્યું છે। આજે પણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામે વય વંદના રજિસ્ટ્રેશનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા વરિષ્ઠ આ વિસ્તારના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા। એ ખૂબ સારી સંખ્યામાં રજિસ્ટ્રેશનના કાર્યક્રમો પણ ઝડપથી થઈ રહ્યા છે। લગભગ હમણાં અમે જે કાર્ડ આપ્યા
એમાં 15 થી 20 વયોવૃદ્ધ લોકોને રજીસ્ટ્રેશન કર્યા પછી એમનું સન્માન પણ કર્યો અને કાર્ડ પણ આપ્યા અને કાર્યક્રમ હજુ ચાલુ છે. મને માનું છે ત્યાં સુધી એક 100 થી ઉપરનો આંકડો જતો રહેશે. આજે એક ભડકોતરા જિલ્લા પંચાયતની સીટ પર જ વય-વનના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત 70 વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી 5 લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી 5 લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે 10 લાખ જેવી સહાય મળવાપાત્ર છે. એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વડકોટરા ગામમાં આજે વય-વનના કાર્યક્રમ હેઠળ વડીલોને કાર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. જેનું 70 વર્ષ પછી કોઈ પેન્શન નથી આવતું, કોઈ જાતની આવક નથી આવતી, કેટલા વડીલો જોયા અમે નિરાધાર છે, એવા વડીલો માટે આ યોજના આશીર્વાદરૂપ સમાન બની રહેવાની છે એવી અમને ખાતરી છે. અને જ્યારે પણ કોઈ આરોગ્યલક્ષીની કોઈ પણ કામગીરી આવે અને જ્યારે વડીલો પાસે પૈસા ના હોય ત્યારે આ 10 લાખ રૂપિયાનું જે આયુષ્માન કાર્ડ છે વડીલોનું, એ એમના માટે ખૂબ મોટી રાહત અપાવતું કાર્ડ છે. જેથી આવી યોજનાઓ માટે હું ફરીથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું. આજ રોજ સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સંત સમાગમ યોજાયું હતું. આ કાર્યક્રમમાં 1000 થી વધુ ભક્તો, સંતો તથા 200 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ વિવિધ ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રદર્શન મોડલ સાથે રજૂ કર્યા હતા. આ અવસરે માતા શુલક્ષી મહારાજે બાળકો નાનપણથી જ સત્સંગમાં જોડાય અને આધ્યાત્મિક શિક્ષા મેળવી સારા નાગરિક બને અને સારા સંસ્કાર પ્રાપ્ત કરે તે ઉપર ભાર મૂક્યો હતો. और आज सदगुरु माता सुदीक्षा जी महाराज और परम आदरणीय राजपिता जी की कृपा से भरूच में जोनल बाल समागम होने जा रहा है. यहाँ पर करीब 200 से ज़्यादा बच्चे जुड़े हुए हैं और आए हुए हैं और साथ में उनके माता पिता जो भी 1000 के आसपास बड़े जो महात्मा हैं वो भी आए हुए हैं. और आज यहाँ पे बहुत ही सुंदर बच्चों ने तैयारियाँ की है. जो प्रदर्शनी है वो भी दर्शाई गई है, जो कि मॉडल रखे हैं. जो बच्चे एक जो स्पिरिचुअल जो लर्निंग होती है वो बच्चों ने अपने तरीके से दर्शाने का प्रयास किया है. ભરૂચ સી ડિવિઝન પોલીસે મક્તમપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 4 જુગારીયાઓની ધરપકડ. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ બાતમી આધારે પ્લોટ નંબર 427 રૂમ નંબર 07 દુકાન ફળિયું બોરબાઠા બેટ પાસે મક્તમપુર ભરૂચ ખાતે બંધ મકાનમાં કેટલાક ઈસમો પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા હોય રેડ કરી કુલ 4 ઈસમોને રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના સાધનો સહિત પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે છોતે બાબુ રામ સજીવન નિષાદ શેખ, વિનયકુમાર શ્રી છોતેલાલ નિષાદ, રામલખન રામવિલાસ નિષાદ, અજય શિવ બાબુ નિષાદ આરોપીઓ પાસેથી રૂપિયા 30,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પાલેજ પોલીસે ટ્રકમાં કતલના ઈરાદે લઈ જવાતા 14 પશુ મુક્ત કરાવ્યા. રૂપિયા 7.26 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ. ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે ટ્રક નંબર GJ02AT7019માં વલણ ગામેથી બાખડી વસૂકી ગયેલ ભેંસો ભરી પાલેજ ફાટકથી સિટલકો કંપની તરફના રસ્તે નેશનલ હાઈવે નંબર 48થી વ્યારા ખાતે કતલ કરવાના ઈરાદે જનાર છે. જે બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં ભેંસો નંગ 13 તથા પાડો નંગ 1ની કુલ કિંમત રૂપિયા 2,05,000 તથા અશોક લેલેન્ડ કંપનીનો ટ્રકની કિંમત રૂપિયા 5 લાખ તથા અંગ ઝડતીના મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 15,000 તથા રોકડા રૂપિયા 6,900 મળી કુલ કિંમત 7,26,900ના મુદ્દામાલ સાથે સુભાન ખાન, હકીમ ખાન, સલીમ જમીલ આલીસર, ફૈયાઝ મુનાફ લખોટી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થઈ. કુમારિકાઓએ જળાશયોમાં જવારા વિસર્જિત કર્યા. ચોમાસામાં સલામતી માટે તંત્રએ પણ વિશેષ વ્યવસ્થા કરી. ભરૂચમાં સ્માર્ટ મીટરના વિરોધ સામે ડેપ્યુટી એન્જિનિયરની કડકાઈ કે દબંગાઈ. સ્થાનિકો તેમની મરજી વિરુદ્ધ મીટર બદલવાની કામગીરી સામે ધારાસભ્યના દરબારમાં પહોંચ્યા તો અધિકારીએ દેખાડ્યો મિજાજ. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીથી વીજ મીટર બદલવાના અભિયાનની શરૂઆતની સ્થાનિકોને ચીમકી અપાઈ.
ધારાસભ્યનું વીજ મીટર ક્યારે બદલાય છે તે ઉપર લોકોની નજર. અધિકારી અને સ્થાનિક અગ્રણીની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.